जय हिंद विद्यार्थी मित्रों। तो आज આપણે બીકોમ સેમેસ્ટર 6 માં તમારે જે મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં તમારે જે ચેપ્ટર આવે છે રોકડ અંદાજપત્ર, તો તેનો જે દાખલો 2019માં પૂછવામાં આવ્યો હતો ગંગા લિમિટેડ કરીને, તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો આ જે ચેપ્ટર છે રોકડ અંદાજપત્ર, તે બીકોમ સેમેસ્ટર 6 અને એમકોમ સેમેસ્ટર 4 બંનેમાં આવે છે। તો આજનો વિડીયો બંને વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ છે। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। तो चलो આપણે સૌપ્રથમ આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો આપણને કીધું છે કે ગંગા લિમિટેડના ચોપડામાં નીચે આપેલી વિગતો પરથી એપ્રિલથી જૂન 2018 સુધીના 3 માસનું રોકડ બજેટ એટલે કે રોકડ અંદાજપત્ર બનાવો। તો આપણે અહીં ગંગા લિમિટેડના ચોપડામાં એપ્રિલ, મે અને જૂન 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે। ત્યાર પછી આપણને પહેલો હવાલો આપેલો છે કે તારીખ 1/4/2018 ના રોજ રોકડ અને બેંક સિલક 1,20,000ની છે। એટલે કે આપણે અહીં એપ્રિલ, મે અને જૂન 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવવાનું છે। તો આપણને એપ્રિલ મહિના માટેની શરૂઆતની રોકડ સિલક આપેલી છે 1,20,000। તો તે આપણે ધ્યાનમાં લઈશું, એપ્રિલ મહિના માટે શરૂઆતની રોકડ સિલક। ત્યાર પછી આપણને કુલ વેચાણ આપેલું છે ફેબ્રુઆરીથી લઈ અને જૂન મહિના માટેનું। તેવી જ રીતે ખરીદી આપણને આપેલી છે ફેબ્રુઆરીથી લઈ અને જૂન મહિના સુધીની, અને તેવી જ રીતે મજૂરી અને પરોક્ષ ખર્ચા આપણને આપેલા છે। ત્યાર પછી જોઈએ તો આપણને તેને લગતા હવાલા આપેલા છે। તો આપણે જોઈએ તો ત્રીજો હવાલો આપણને કુલ વેચાણને લગતો છે। તો તેમાં આપણને કીધેલું છે કે કુલ વેચાણના 40% રોકડ વેચાણ અને 60% ઉધાર વેચાણ છે। એટલે કે આ જે કુલ વેચાણ છે તેમાં 40% રોકડ વેચાણ સમાયેલું છે અને 60% ઉધાર વેચાણ સમાયેલું છે। તો તેની આપણે ગણતરી કરવી પડશે। ત્યાર પછી આપણે જે ઉધાર વેચાણ કરશું તો તેના નાણાં આપણને દેવાદારો પાસેથી ક્યારે મળશે, તો તે અંગે આપણને ચોથા હવાલામાં કીધેલું છે કે ઉધાર વેચાણના નાણાં 50% વેચાણ પછીના મહિને અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિને વસૂલ મળે છે। એટલે કે આપણે જે ઉધાર વેચાણ કરશું દેવાદારોની, તો તેના 50% નાણાં આપણને વેચાણ પછીના મહિનામાં, એટલે કે આપણે ફેબ્રુઆરીમાં ઉધાર વેચાણ કર્યું હોય તો વેચાણ પછીનો મહિનો એટલે કે માર્ચ, તો માર્ચ મહિનામાં આપણને 50% નાણાં મળશે ઉધાર વેચાણના, અને એપ્રિલ મહિનામાં 50% આપણને ઉધાર વેચાણના નાણાં મળશે। એટલે કે જે મહિનામાં ઉધાર વેચાણ કર્યું હોય તેના પછીના 2 માસમાં આપણને ઉધાર વેચાણના નાણાં મળશે। ત્યાર પછી 5મા નંબરનો હવાલો કે વ્યાપારીઓએ આપેલ શાખનો સમયગાળો 1 માસનો છે। એટલે કે આપણે જે ઉધાર ખરીદી કરી લેણદારો પાસેથી, વેપારીઓ પાસેથી, તો તેને આપણે ઉધાર ખરીદીના નાણાં 1 માસમાં ચૂકવવાના છે। ત્યાર પછી આપણને છઠ્ઠો હવાલો કીધેલો છે કે પરોક્ષ ખર્ચમાં સ્થિર મિલકતના ઘસારાના ₹45,000 લેખીનો સમાવેશ થાય છે। એટલે કે આપણને દાખલામાં જે પરોક્ષ ખર્ચા આપેલા છે તો તેમાં સ્થિર મિલકતના ઘસારાના ₹45,000નો સમાવેશ થાય છે માસિક। તો તે આપણે બાદ કરીશું તો આપણને ઘસારા બાદના પરોક્ષ ખર્ચા મળશે। ત્યાર પછી આપણને 7મા હવાલામાં કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે। એટલે કે આપણને જે મજૂરી આપેલી છે તે આપણે 1 મહિના પછી ચૂકવવાની છે, અને જે પરોક્ષ ખર્ચા છે તે ચૂકવવાનો સમયગાળો 1/33 માસનો છે। એટલે કે જે પરોક્ષ ખર્ચા આપણને ઘસારા બાદ કરતાં આપણને જે ઘસારા બાદના પરોક્ષ ખર્ચા મળશે, તો તેની ચૂકવણી કઈ રીતે કરીશું, તો કે 1/33 માસમાં કરીશું। એટલે કે જે પરોક્ષ ખર્ચા છે ઘસારા બાદના તેના 1/33 ભાગ, એટલે કે 50% જેટલા પરોક્ષ ખર્ચા આપણે બીજા મહિને ચૂકવવાના, જ્યારે બાકીના 50% જેટલા પરોક્ષ ખર્ચા આપણે તે જ માસમાં ચૂકવવાના। ત્યાર પછી આપણને 8મા હવાલામાં કીધેલું છે કે જૂન 2018માં ડિબેન્ચરનું વ્યાજ 75,000 ચૂકવવાનું છે। એટલે કે આપણે જૂન માસમાં ડિબેન્ચરનું વ્યાજ ચૂકવવાનું છે 75,000। તો આપણે વ્યાજ ચૂકવીશું તો આપણી પાસેથી નાણાં જશે, તો આપણે રોકડ જાવકોમાં લખવાનું ડિબેન્ચરના વ્યાજની ચૂકવણી જૂન મહિનામાં આપણે 75,000 લખવાના। તો આટલા હવાલા આપણને આપેલા છે, અને આના આધારે આપણને કીધેલું છે કે એપ્રિલથી જૂન મહિના માટે 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો। તો ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ। તો જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછે ત્યારે સૌપ્રથમ તમારે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું। તો તમારે આ રીતે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું, ગંગા લિમિટેડનું એપ્રિલથી જૂન સુધીનું 3 માસનું રોકડ અંદાજપત્ર એટલે કે કેશ બજેટ। તો એપ્રિલ, મે અને જૂન 3 માસનું આપણે બનાવવાનું છે। તો રોકડ અંદાજપત્રમાં કઈ કઈ વિગત આવશે, તો સૌપ્રથમ તો શરૂઆતની રોકડ સિલક આવશે, એટલે કે ઓપનિંગ કેશ બેલેન્સ। તો દરેક દાખલામાં આપણને પ્રથમ મહિના માટે આપણને શરૂઆતની રોકડ સિલક આપેલી હશે દરેક દાખલામાં। તો આપણે અહીં જોઈએ તો એપ્રિલ મહિના માટે આપણને શરૂઆતની રોકડ સિલક દાખલામાં આપેલી છે। તો આપણે તે જોઈશું। તો આપણને પહેલા હવાલામાં કીધેલું છે
કે તારીખ 1/4/2018 રોજ રોકડ અને બેંક સિલક ₹1,20,000ની છે, એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆતની રોકડ સિલક આવશે 1,20,000. તો આપણે એપ્રિલ મહિનામાં શરૂઆતની રોકડ સિલક 1,20,000 લખીશું. ત્યાર પછી આપણને મે મહિના માટે અને જૂન મહિના માટે શરૂઆતની રોકડ સિલક કઈ રીતે મળશે? તો આજે એપ્રિલ મહિના માટે શરૂઆતની રોકડ સિલક છે તેમાં આપણે રોકડ આવકો ઉમેરીશું, તો આપણને મળશે કુલ રોકડ આવકો. ત્યાર પછી કુલ રોકડ આવકોમાંથી આપણે રોકડ જાવકો બાદ કરીશું, તો આપણને મળશે આખર સિલક, એટલે કે ક્લોઝિંગ બેલેન્સ. તો આજે એપ્રિલ મહિનાનું આખર સિલક છે તે આપણે મે મહિના માટે શરૂઆતની રોકડ સિલક બનશે. તેવી જ રીતે મે મહિના માટેની જે આખર સિલક આપણને મળશે તે જૂન મહિના માટે શરૂઆતની રોકડ સિલક બનશે. તો આ રીતે આપણે બાકીના મહિના માટેની શરૂઆતની રોકડ સિલક મળશે. તો ચાલો હવે આપણે આ દાખલામાં જે હવાલા આપેલા છે તે 1 by 1 આપણે જોતા જઈએ અને તેની એન્ટ્રી દાખલામાં કરતા જઈએ. તો આપણને બીજો હવાલો આપેલો છે જેમાં આપણને કુલ વેચાણ આપેલું છે ફેબ્રુઆરીથી લઈને જૂન મહિના સુધીનું. તો આ કુલ વેચાણમાં રોકડ વેચાણ અને ઉધાર વેચાણ સમાયેલું છે. તો આપણને ત્રીજા નંબરના હવાલામાં કીધેલું છે કે કુલ વેચાણ 40% છે અને ઉધાર વેચાણ 60%, એટલે કે કુલ વેચાણમાં 40% રોકડ વેચાણ અને 60% ઉધાર વેચાણ સમાયેલું છે. તેની આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ વર્કિંગ નોટ 1 આવશે, રોકડ વેચાણ અને દેવાદારો પાસેથી મળેલ રકમની ગણતરી. તો ફેબ્રુઆરીથી જૂન મહિના માટે સૌપ્રથમ આપણને જે દાખલામાં કુલ વેચાણ આપેલું છે તે આપણે લખી દઈશું. ત્યાર પછી આપણે કીધેલું છે કે રોકડ વેચાણ 40% છે અને ઉધાર વેચાણ 60%. તો 12,00,000ના 40% આપણે બાદ કરીશું રોકડ વેચાણ, તો આપણને ઉધાર વેચાણ મળશે. તો 12,00,000ના 40% એટલે કે 4,80,000 રોકડ વેચાણ થશે અને બાકીનું 7,20,000 ઉધાર વેચાણ થશે. તેવી જ રીતે માર્ચ મહિના માટે આપણે જોઈએ તો કુલ વેચાણ 9 લાખ છે, તેના 40% એટલે કે 3,60,000 રોકડ વેચાણ તે આપણે બાદ કરીશું, તો આપણને ઉધાર વેચાણ મળશે 5,40,000 માર્ચ મહિના માટેનું. તેવી જ રીતે એપ્રિલ મહિના માટે આપણે જોઈએ તો 13 લાખ કુલ વેચાણ, તેના 40% રોકડ વેચાણ એટલે કે 5,20,000 રોકડ વેચાણ તે આપણે બાદ કરીશું, તો ઉધાર વેચાણ આવશે 7,80,000. તેવી જ રીતે મે મહિના માટે કુલ વેચાણ 18 લાખ છે, તેના 40% એટલે કે 7,20,000 રોકડ વેચાણ છે તે આપણે બાદ કરીશું, તો ઉધાર વેચાણ આવશે 10,80,000. અને તેવી જ રીતે જૂન મહિના માટેનું રોકડ વેચાણ 4 લાખ અને ઉધાર વેચાણ 6 લાખ આવશે. તો આપણને જે રોકડ વેચાણ મળશે તેની આપણે એન્ટ્રી રોકડ અંદાજપત્રમાં કરવાની થશે, કારણ કે રોકડ વેચાણ આપણે કરીશું તો તેનાથી આપણને નાણાં પ્રાપ્ત થશે, આવક થશે. તો આપણે રોકડ અંદાજપત્રમાં રોકડ આવકો હેઠળ લખવાનું રોકડ વેચાણ. તો આપણે 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવેલું છે એપ્રિલ, મે અને જૂન. તો તે માટેનું જે રોકડ વેચાણ છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો એપ્રિલ માટે આવશે 5,20,000, મે માટે 7,20,000 અને જૂન મહિના માટે 4 લાખ આપણે રોકડ વેચાણ ધ્યાનમાં લઈશું. તો રોકડ અંદાજપત્રમાં રોકડ આવકો હેઠળ આપણે લખીશું રોકડ વેચાણ નોંધ નંબર 1 મુજબ એપ્રિલ મહિના માટે 5,20,000, મે મહિના માટે 7,20,000 અને જૂન મહિના માટે 4 લાખ. ત્યાર પછી આપણે કુલ વેચાણમાંથી રોકડ વેચાણ બાદ કર્યું તો આપણને ઉધાર વેચાણ પ્રાપ્ત થયું. તો આ જે ઉધાર વેચાણ આપણે કર્યું દેવાદારો પાસેથી, તો તેમની પાસેથી આપણને ઉધાર વેચાણના નાણાં ક્યારે મળશે, એટલે કે ઉઘરાણીની વસૂલાત આપણે જોઈએ તો ક્યારે થશે, તો તે અહીંયા આપણને દાખલામાં સૂચના આપેલી છે, તો તે આપણે જોઈએ. તો આપણને અહીં હવાલો આપેલો છે ઉધાર વેચાણ અહીંયાનો, કે ઉધાર વેચાણના 50% નાણાં વેચાણ પછીના મહિને અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિને વસૂલ થાય છે. એટલે કે આપણે જે ઉધાર વેચાણ કર્યું તેના 50% નાણાં વેચાણ પછીના મહિને, એટલે કે ફેબ્રુઆરીમાં વેચાણ કર્યું તો વેચાણ પછીનો મહિનો એટલે કે માર્ચ, અને તેવી જ રીતે બાકીના 50% વેચાણ પછીના બીજા મહિને, એટલે કે વેચાણ આપણે ફેબ્રુઆરીમાં કર્યું તો વેચાણ પછીનો મહિનો એટલે કે માર્ચ અને તેના પછીનો બીજો મહિનો એટલે કે એપ્રિલ. તો 50% નાણાં આપણને માર્ચમાં મળશે અને 50% નાણાં આપણને એપ્રિલમાં મળશે. આ રીતે આપણને ફેબ્રુઆરીમાં જે ઉધાર વેચાણ કર્યું તેના નાણાં દેવાદારો પાસેથી મળશે. તો આપણે જોઈએ ફેબ્રુઆરીનું ઉધાર વેચાણ 7,20,000, તેના 50% આપણને માર્ચમાં મળશે 3,60,000 અને તેના 50% આપણને એપ્રિલમાં મળશે 3,60,000. તેવી જ રીતે માર્ચ મહિનામાં ઉધાર વેચાણ ટોટલ 5,40,000નું છે, તેના 50% એટલે કે 2,70,000 આપણને એપ્રિલમાં મળશે અને 2,70,000 મે મહિનામાં મળશે. તેવી જ રીતે એપ્રિલ મહિનાનું ઉધાર વેચાણ 7,80,000 છે, તેના 50% એટલે કે 3,90,000 આપણને મેમાં મળશે અને 3,90,000 આપણને જૂન મહિનામાં મળશે. તેવી જ રીતે જે મે મહિનામાં ઉધાર વેચાણ છે 10,80,000, તેના 50% એટલે કે 5,40,000 આપણને જૂન મહિનામાં મળશે. તો આ રીતે આપણને ઉધાર વેચાણના નાણાં મળશે. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને
એપ્રિલમાં ટોટલ 2,70,000 પ્લસ 3,60,000 એટલે કે 6,30,000 જેટલા નાણાં આપણને એપ્રિલ મહિનામાં દેવાદારો પાસેથી મળશે. મે મહિનામાં 3,90,000 પ્લસ 2,70,000 એટલે કે 6,60,000 જેટલા નાણાં આપણને મળશે. અને જૂન મહિનામાં 9,30,000. તો આપણને દેવાદારો પાસેથી રકમ મળશે. તો આપણને આવક થશે તો આપણે રોકડ અંદાજપત્રમાં લખવાનું દેવાદારો પાસેથી મળેલ રકમ. તો આપણે 3 માસનું બનાવેલું છે, તો આપણે એપ્રિલ, મે અને જૂન 3 માસ માટેનું જે દેવાદારો પાસેથી નાણાં મળે તે આપણે ધ્યાનમાં લઈશું. તો એપ્રિલ મહિના માટે 6,30,000, મે મહિના માટે 6,60,000 અને જૂન મહિના માટે 9,30,000 ધ્યાનમાં લઈશું. તો રોકડ અંદાજપત્રમાં રોકડ વેચાણ આપણે લખીશું. રોકડ વેચાણ હેઠળ કે દેવાદારો પાસેથી મળેલ રકમ નોંધ નંબર 1 મુજબ, એટલે કે કલેક્શન ફ્રોમ ડેપ્ટર્સ. તો એપ્રિલ મહિના માટે 6,30,000 ધ્યાનમાં લઈશું, મે મહિના માટે 6,60,000 અને જૂન મહિના માટે 9,30,000 ધ્યાનમાં લઈશું. તો આ થશે રોકડ વેચાણ અને દેવાદારો પાસેથી મળેલ રકમની ગણતરી. ત્યાર પછી આપણને દાખલામાં ખરીદી આપેલી છે અને આપણને દાખલામાં રોકડ ખરીદી અંગે કંઈ પણ હવાલો આપેલો નથી. તો એનો મતલબ કે આ જે ખરીદી છે તે બધી ખરીદી કેવી ગણાશે? ઉધાર ખરીદી ગણાશે. તો આપણને દાખલામાં 5મા નંબરનો હવાલો આપેલો છે, તેમાં કીધેલું છે કે વેપારીઓએ આપેલ શાકનો સમયગાળો 1 મહિનાનો છે. એટલે કે આ જે ઉધાર ખરીદી આપણે કરી લેણદારો પાસેથી, વેપારીઓ પાસેથી, તો તેના નાણાં આપણે લેણદારોને ક્યારે ચૂકવવાના છે? 1 મહિના પછી ચૂકવવાના છે. તો આપણે તેની ગણતરી કરીએ. તો વર્કિંગ નોટ 2 કરીશું લેણદારોની ચૂકવણી અંગેની ગણતરી. તો સૌપ્રથમ તો જે ખરીદી છે ફેબ્રુઆરીથી લઈને જૂન મહિના માટેની તે આપણે લખી દઈશું. ત્યાર પછી તેની ચૂકવણી આપણે લેણદારોને ક્યારે કરવાની છે? 1 મહિના પછી. તો 6 લાખ છે ફેબ્રુઆરીમાં ઉધાર ખરીદી, તેની ચૂકવણી આપણે માર્ચમાં કરીશું. માર્ચ મહિનામાં જે ખરીદી કરી ઉધાર 5,40,000, તેની ચૂકવણી એપ્રિલમાં કરીશું. એપ્રિલમાં જે ઉધાર ખરીદી છે 6,60,000, તેની ચૂકવણી મે માસમાં કરીશું. મે માસમાં જે ઉધાર ખરીદી છે 9,60,000, તેની ચૂકવણી આપણે જૂનમાં કરીશું. તો આ રીતે આપણે લેણદારોને નાણાં ચૂકવવાના છે ઉધાર ખરીદીના. આપણને એ દાખલામાં કંઈ ખરીદી અંગે, રોકડ ખરીદી અંગે આપણને કંઈ સૂચના આપવામાં આવેલી નથી. તો માટે આપણે જે ખરીદી છે તે બધી કેવી ગણવાની? ઉધાર ખરીદી ગણી અને આપણે લેણદારોની ચૂકવણી કરવાની. તો લેણદારોને આપણે ચૂકવણી કરીશું તો આપણી પાસેથી રોકડ જશે, તો નાણાં જશે. તો આપણે રોકડ અંદાજપત્રમાં રોકડ જાવકો હેઠળ લખવાનું લેણદારોની ચૂકવણી. તો આપણે 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવેલું છે એપ્રિલ, મે અને જૂન, તો તેને આપણે ધ્યાનમાં લઈશું. તો એપ્રિલ મહિના માટે 5,40,000 ધ્યાનમાં લઈશું, મે મહિના માટે 6,60,000 અને જૂન મહિના માટે 9,60,000. તો રોકડ અંદાજપત્રમાં રોકડ જાવકો હેઠળ આપણે લખવાનું લેણદારોની ચૂકવણી નોંધ નંબર 2 મુજબ, એટલે કે પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. તો એપ્રિલ મહિના માટે 5,40,000, મે મહિના માટે 6,60,000 અને જૂન મહિના માટે 9,60,000 આપણે ધ્યાનમાં લઈશું. તો આ થશે ઉધાર ખરીદી અંગેની ગણતરી. ત્યાર પછી આપણને દાખલામાં 6થા નંબરનો હવાલો આપેલો છે કે પરોક્ષ ખર્ચમાં સ્થિર મિલકતના ઘસારાના 45,000નો સમાવેશ થાય છે. તો આપણને જે દાખલામાં પરોક્ષ ખર્ચ આપેલા છે તેમાં સ્થિર મિલકતના ઘસારાનો સમાવેશ થાય છે 45,000નો. તો તેને ધ્યાનમાં લઈને આપણે ગણતરી કરીએ. તો વર્કિંગ નોટ 3 આવશે પરોક્ષ ખર્ચ અંગેની ગણતરી. તો સૌપ્રથમ તો આપણને દાખલામાં જે પરોક્ષ ખર્ચ આપેલા છે તે આપણે લખી દઈશું. ત્યાર પછી આપણને જે દાખલામાં કીધેલું છે કે સ્થિર મિલકતના ઘસારાના 45,000 સમાયેલા છે, તો તે આપણે બાદ કરીશું. દરેક માસ માટે આપણે 45,000 ધ્યાનમાં લઈશું, તે આપણે બાદ કરીશું. તો આપણને મળશે ઘસારા બાદના પરોક્ષ ખર્ચા. તો આ જે ઘસારા બાદના પરોક્ષ ખર્ચા છે તેની ચૂકવણી આપણે કઈ રીતે કરવાની છે? તો તે અંગે આપણે દાખલામાં 7મા નંબરના હવાલામાં કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે અને પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1/23 માસનો છે. એટલે કે પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો છે તે આપણે ધ્યાનમાં લઈશું 1/23 માસ. એટલે કે આપણે તેની ટકાવારી કાઢીએ તો 50% થશે. એટલે કે જે ફેબ્રુઆરીમાં આપણે ઘસારા બાદના પરોક્ષ ખર્ચા છે તેની ચૂકવણી 50% આપણે બીજા માસમાં કરવાની અને 50% આપણે ચૂકવણી તે જ માસમાં કરવાની. તો જે ફેબ્રુઆરીમાં ઘસારા બાદના પરોક્ષ ખર્ચા છે 1,80,000, તેના 50% એટલે કે 90,000 તે જ માસમાં ચૂકવવાની. ત્યાર પછી જે બાકીના 50% છે 90,000 તે આપણે માર્ચ મહિનામાં ચૂકવીશું. તેવી જ રીતે જે માર્ચ મહિનાના પરોક્ષ ખર્ચા છે 1,50,000, તેના 50% તે જ માસમાં ચૂકવીશું 75,000 અને બાકીના 75,000 એપ્રિલમાં ચૂકવીશું. તેવી જ રીતે જે એપ્રિલમાં
2,10,000 છે પરોક્ષ ખર્ચા, તેના 50% એટલે કે 1,05,000 તે જ માસમાં ચૂકવીશું અને 1,05,000 બીજા મહિને ચૂકવીશું. તેવી જ રીતે જે મે મહિનામાં પરોક્ષ ખર્ચા છે 2,40,000 તેના 50% એટલે કે 1,20,000 તે જ માસમાં ચૂકવીશું અને 1,20,000 જૂન મહિનામાં ચૂકવીશું. તેવી જ રીતે જૂન મહિના માટે આપણે જોઈએ તો 1,80,000 છે પરોક્ષ ખર્ચા, તેના 50% એટલે કે 9,000 તે જ મહિને ચૂકવાશે. ત્યાર પછી આપણે આનો ટોટલ કરીશું તો આપણને મળશે કુલ પરોક્ષ ખર્ચની ચૂકવણી. તો આપણે જોઈએ તો ફેબ્રુઆરીમાં ટોટલ 9,000 ચૂકવવાના થશે, માર્ચ મહિનામાં 75,000 પ્લસ 9,000 એટલે કે ટોટલ 1,65,000 ચૂકવવાના થશે પરોક્ષ ખર્ચા, એપ્રિલ મહિનામાં 1,80,000, મે મહિનામાં 2,25,000 અને જૂન મહિનામાં 2,10,000 ટોટલ પરોક્ષ ખર્ચા ચૂકવવાના થશે. તો પરોક્ષ ખર્ચા ચૂકવવાના થશે તો નાણાં આપણી પાસેથી જશે. તો આપણે રોકડ જાવકોમાં લખવાનું પરોક્ષ ખર્ચની ચૂકવણી. તો આપણે એપ્રિલ, મે અને જૂન માટેના ધ્યાનમાં લઈશું. તો એપ્રિલ મહિના માટે 1,80,000, મે માટે 2,25,000 અને જૂન મહિના માટે 2,10,000 ધ્યાનમાં લઈશું અને તેની એન્ટ્રી આપણે કરીશું. તો રોકડ જાવકોમાં આપણે લખીશું પરોક્ષ ખર્ચની ચૂકવણી નોંધ નંબર 3 મુજબ. તો એપ્રિલ મહિના માટે 1,80,000, મે મહિના માટે 2,25,000 અને જૂન મહિના માટે 2,10,000 આપણે ધ્યાનમાં લઈશું. તો આ થશે પરોક્ષ ખર્ચની ગણતરી. ત્યાર પછી આપણને દાખલામાં મજૂરી આપેલી છે તો તે અંગે આપણને હવાલો આપેલો છે તો તેને ધ્યાનમાં લઈ ગણતરી કરીએ. તો આપણને 7મા નંબરના હવાલામાં કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1 મહિનાનો છે. તો સૌપ્રથમ તો આપણને દાખલામાં જે મજૂરી આપેલી છે તો આ મજૂરી આપણે સૌપ્રથમ લખી દઈશું. તો વર્કિંગ નોટ આપણે 4 કરીશું મજૂરી ખર્ચ અંગેની ગણતરી. તો સૌપ્રથમ આપણે મજૂરી જે આપેલી છે ફેબ્રુઆરીથી જૂન મહિના માટેની તે લખી દઈશું. ત્યાર પછી આપણે કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે એટલે કે 1 મહિના પછી ચૂકવણી કરવાની છે. તો જે ફેબ્રુઆરીની મજૂરી છે 2,40,000 તેની ચૂકવણી માર્ચમાં કરવાની, જે માર્ચની મજૂરી છે 2,16,000 તેની ચૂકવણી એપ્રિલમાં કરવાની, જે એપ્રિલની મજૂરી છે તેની ચૂકવણી મે મહિનામાં કરવાની, જે મે મહિનાની મજૂરી છે 3 લાખ તેની ચૂકવણી જૂન મહિનામાં કરવાની. તો આ રીતે 1 મહિના પછી મજૂરીની ચૂકવણી કરવાની છે. તો આપણે એપ્રિલ, મે અને જૂન મહિનાની જે મજૂરીની ચૂકવણી કરી તે આપણે ધ્યાનમાં લઈશું. તો એપ્રિલ મહિના માટે 2,16,000, મે મહિના માટે 2,88,000 અને જૂન મહિના માટે 3 લાખ ધ્યાનમાં લઈશું. તો આપણે મજૂરી નોંધ નંબર 4 મુજબ ધ્યાનમાં લઈશું. તો એપ્રિલ મહિના માટે 2,16,000, મે મહિના માટે 2,88,000 અને જૂન મહિના માટે 3 લાખ. તો આ થશે મજૂરીની ચૂકવણી. ત્યાર પછી આપણને છેલ્લો હવાલો આપેલો છે કે જૂન 2018માં ડિબેન્ચરનું વ્યાજ 75,000 ચૂકવવાનું છે. તો આપણે ડિબેન્ચરનું વ્યાજ ચૂકવવાનું છે તો આપણે નાણાં જશે આપણી પાસેથી. તો રોકડ જાવકોમાં આપણે લખવાનું ડિબેન્ચરના વ્યાજની ચૂકવણી કયા માસ માટે આપણે ધ્યાનમાં લેવાનું, જૂન મહિનામાં આપણે ચૂકવવાનું છે. તો જૂન મહિનામાં આપણે 75,000 લખીશું. તો રોકડ જાવકોમાં આપણે લખીશું ડિબેન્ચરના વ્યાજની ચૂકવણી. તો આપણે જૂન મહિનામાં ચૂકવવાનું છે તો જૂન મહિનામાં આપણે લખીશું 75,000. તો અહીં આપણે દરેક હવાલા ધ્યાનમાં લીધા અને આપણે તેની ગણતરી કરી. તો હવે આપણે રોકડ અંદાજપત્રમાં એપ્રિલ મહિનાની આખા સિલકની ગણતરી કરીએ. તો સૌપ્રથમ શરૂઆતની રોકડ સિલક એપ્રિલ મહિના માટેની 1,20,000, તેમાં આપણે રોકડ આવકો ઉમેરી દઈશું એટલે કે રોકડ વેચાણ 5,20,000 અને દેવાદારો પાસેથી મળેલ રકમ 6,30,000 ઉમેરી દઈશું. તો કુલ રોકડ આવકો થશે 12,70,000. ત્યાર પછી તેમાંથી રોકડ જાવકો બાદ કરીશું. તો કુલ રોકડ જાવકો કેટલી છે 9,36,000 તે આપણે બાદ કરીશું 12,70,000માંથી. તો આપણને મળશે આખર સિલક એપ્રિલ મહિના માટેની 3,34,000. તો આજે એપ્રિલ મહિનાની આખર સિલક છે તે મે મહિના માટે શરૂઆતની રોકડ સિલક બનશે. તો 3,34,000 છે તે મે મહિના માટે શરૂઆતની રોકડ સિલક આવશે. તો મે માસમાં આપણે લખવાનું શરૂઆતની રોકડ સિલકમાં 3,34,000. ત્યાર પછી તેમાં રોકડ આવકો ઉમેરી દેવાની. તો આપણને કુલ રોકડ આવકો મળશે 17,14,000. ત્યાર પછી તેમાંથી આપણે રોકડ જાવકો જે છે 11,73,000 તે આપણે બાદ કરીશું 17,14,000માંથી. તો આપણને મળશે મે મહિના માટેની આખર સિલક 5,41,000. તો મે મહિનાની આખર સિલક છે જૂન મહિના માટે શરૂઆતની રોકડ સિલક બનશે. તો જૂન મહિના માટે શરૂઆતની રોકડ સિલક આવશે 5,41,000. આમાં આપણે રોકડ આવકો ઉમેરી દઈશું. તો આપણને મળશે કુલ રોકડ આવકો 18,71,000. ત્યાર પછી કુલ રોકડ જાવકો 15,45,000 આપણે બાદ કરીશું કુલ રોકડ આવકોમાંથી. તો કુલ રોકડ આવકો 18,71,000માંથી
કુલ રોકડ જાવક 15,45,000 બાદ કરીએ તો આપણને આખર સિલક મળશે 3,26,000. તો આ થશે જૂન મહિના માટેની આખર સિલક. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. આ દાખલો તમને બીકોમ સેમેસ્ટર 6માં મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં 20 માર્કમાં પૂછવામાં આવેલો હતો. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે.